દોસ્તો, તો આજે અમે આવી ગયા છીએ ગુરુકુળ, જે સુરત સિટીની અંદર આવે છે. ફરવા જેવું સ્થળ છે, એકવાર જોયા જેવું છે, મસ્ત છે. ને અડલ્ટની ટિકિટ 80 રૂપિયા છે અને બાળકોની 40 રૂપિયા જેવું ટિકિટ છે. પણ ત્યાં જે અંદર જે ટિકિટ જેની લે છે તે ફરવામાં તો જે જૂનું પહેલાંનું છે એવી રીતે જ છે, પણ જે બહારની સાઈડ જે જોવા માટે છે તે જ નવું બનાવ્યું છે. અને આ વ્યસન મુક્તિનો પ્રોગ્રામ ચાલે છે, જોઈ શકો છો તમે. અને આવી રીતે બધા રામાયણ છે, મહાભારત ને કૃષ્ણ લીલાનું, રામાયણનું કેવી રીતે હતું એ બધું આખા ઓલામાં બતાવેલું છે. તો એ લાઈન છે 3 માળ સુધી બધું બનાવેલું છે, કૃષ્ણ ભગવાનનું, રામ ભગવાનનું. અને જોઈ શકો છો તમે કે આમાં રૂપિયો નાખો અને વાંદરો ફરે એવું બધું બનાવેલું છે અંદરની સાઈડ, જોઈ શકો છો તમે. અને આ છે આપણે કૃષ્ણ ભગવાને જે પર્વત ઉપર લીધેલો હતો, ગોવર્ધન પર્વત, તેનું છે. જોઈ શકો છો તમે કેવું મસ્ત છે. એન્જોય કરો તમે બધું. અને અંદર તમને માછલી ઘર પણ જોવા મળશે. અને આ જે છે એ નવું ડેવલપ કર્યું છે થોડુંક. પહેલાં જૂનું હતું તે તો આ ભગવાનનું બધું હતું જ તે, પણ આ અત્યારે જે એણે માછલી ઘર, જે ફિશનું જે બનાવ્યું છે તે બહુ મોટું જોવાલાયક છે. અંદર મસ્ત છે બધું, બાળકોને બહુ જ મજા આવશે બધાને. સ્વામિનારાયણ ભગવાનનું ટેમ્પલ છે, જોઈ શકો છો તમે અંદરથી. મસ્ત ટેમ્પલ બનાવેલું છે અંદર સ્વામિનારાયણ ભગવાનનું. તે બહાર આવી જાય તો આ જે વૈજ્ઞાનિક જે પ્રયોગ છે, વૈજ્ઞાનિકનું જે તે આવે છે બધા પ્રયોગનું, અને મશીનરી મેકલ છે. અને આ જે સામે તમને દેખાય છે તે હોસ્ટેલ છે. ત્યાં બહારથી છોકરાઓ, નાના છોકરાઓ ભણવા પણ આવે છે. સ્કૂલ જ છે એક, ગુરુકુળ એટલે. હવે આપણે જે કાચનું ભૂલભુલૈયા બનાવેલું છે તેની અંદર જાય છે. અમે તો ઝાઝા લોકો અંદર જતા હતા, ભીડ હતી તેથી, એટલે સમજાઈ જાય રસ્તો, પણ એકલા હોય ત્યારે ન સમજાય આમાં રસ્તો. કેમકે આ બધા તો પાછળ પાછળ જેમ જતા હતા એમ જતા હતા એટલે. અને જે આ ગામડાનો દ્રશ્ય જોઈ શકો છો તમે, બનાવેલો છે. આ કોઈ એક પ્રોજેક્ટ બનાવેલો છે મસ્ત. બિલ્ડિંગની અંદર બહાર વહી આવો એટલે પછી તમને આ જે ગાર્ડન જોવા મળશે. આ ગાર્ડનની અંદર પણ ભગવાનની મૂર્તિ ને શિવલિંગ ને આ પશુ પક્ષીનું જે સસલા છે તેવું બધું, મતલબ મામેકલ છે. જો આ રામ ભગવાન જે શિવજીની પૂજા કરે છે એવું બધું અલગ અલગ પક્ષી ને એવું બધું મૂકેલું છે. મસ્ત જોવા જેવું છે. ગાર્ડન પણ મસ્ત છે, સારી બેહવાની જગ્યા છે. અને ગુફા પણ છે, તમને આગળ દેખાડું ગુફા. જો આ ગુફા પણ છે. આની અંદર તમને આખું રાક્ષસનું જે હતું તે તમને બધું બતાવશે અંદરની સાઈડ. અને છોકરાઓ ડરી પણ જાય, એટલે જોઈ શકો છો તમે આ. અને આમાં જાત જાતના અવાજ પણ આવશે, જેને બીક લાગે તેના. અને જે આ જોઈ શકો છો મંદિર, જે બહારની સાઈડ જે બનાવેલું છે, જેમ નીલકંઠ ધામ છે તેવી રીતે જ છે. પણ આની કોઈ ટિકિટ નથી. જે અંદર તમે પહેલાં પ્રોજેક્ટ ને તેવું બધું જોવા જાવ તો જ ટિકિટ છે.